સુરત ઉન વિસ્તારમાં મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચ સાથે શહીદ થયેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી। ઉન વિસ્તારમાં મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓને સનાબીલ ચાર રસ્તા પાસે ભેગી થઈને કેન્ડલ હાથમાં લઈને બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો। તેની સાથે જ નજમાબેન દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના સરકાર માટે શરમજનક છે। કાશ્મીરમાં સિક્યોરિટીનો અભાવ છે અને આ ઘટના બન્યા પછી સરકાર તાત્કાલિક એક્શન લે તેવી પણ માંગ કરી હતી। તેની સાથે જ હિન્દુ મુસ્લિમ ભાઈચારાની વાત કરતા જણાવ્યું હતું કે વર્ષોથી સુરતમાં હિન્દુ મુસ્લિમ એક થઈને વસવાટ કરી રહ્યા છે, પરંતુ આ હુમલામાં રાજનીતિક નેતાઓ દ્વારા હિન્દુ મુસ્લિમમાં નફરત ફેલાવવાનું કામ કરાઈ રહ્યું છે। તેની સાથે આવા મુદ્દા પર રાજનીતિ ન કરવા નેતાઓને જણાવ્યું હતું। समग्र कार्यक्रम में समग्र उन विस्तार की महिलाओं उपस्थित रही थी। मेरा नाम आयशा कादरी है और हम सूरत से उन विस्तार से सभी बहनें और भाई लोग जमा हुए हैं जो हमारा पहलगाम में कश्मीर में जो हमला हुआ है, आतंकी हमला हुआ है, तो सरकार श्री से हमें ये गुंजाइश है कि वो जो आतंकी हमले के आतंकी है उसके ऊपर कुछ कार्रवाई करे और हम लोगों इस कैंडल मार्च से हम जताना चाहते हैं कि हम तमाम जो शहीद हुए, जो 26 लोग आतंकियों के हमले से जिसकी दर्दनाक मौत हुई है, हम उनके गम के साथ हैं और हम तमाम भारतीय एक साथ हैं। हम तमाम भारतीय उनके जो भी दर्द के हम उसका ये करते हैं कैंडल मार्च से, और हम लोग चाहते हैं कि सरकार श्री को कुछ भी करके इस बार आतंकियों को पकड़े और उसको कड़ी से कड़ी सजा दे। हमारी अंदाजे हमारे 1000 तक बहनें जमा हुई है। मैं चैनल के माध्यम से तमाम लोगों को, तमाम भारतवासियों को एक यही संदेश देना चाहूंगी कि हम कॉन्स्टिट्यूशन के साथ है, संविधान के साथ है और हमें न्याय चाहिए। तमाम भारतीयों को न्याय चाहिए। हम सब भारतवासी एक है और हम तमाम जो शहीदों बेदर्दी से कत्ल किए जा रहे हैं और मारे जा रहे हैं, उन तमाम जो जुल्म के शिकार हो रहे हैं, हम तमाम उन सब मजलूमों के साथ हैं। मारू नाम मुमताज मुल्तानी 84 ની અંદર વોર્ડ નંબર 30 ઉનગામ ખાતે આજે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। પ્રોગ્રામ છે કે જે 22 એપ્રિલના દિવસે કાશ્મીરની અંદર જે પહેલગામની અંદર જે હુમલો થયો છે તેના ન્યાય માટે અમે આજે અહીંયા બધા જમા થયા છે અને જે મૃતક છે એને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે। આજે અમે લોકો ભારત સરકાર સામે એક સવાલ ઉઠાવીએ છીએ કે આપણા ભારત દેશની અંદર આતંકવાદી જ્યારે હુમલો કરે છે ત્યારે કાશ્મીરની અંદર 5 લાખનો લશ્કર હોય છે। ભારત દેશની અંદર 9 લાખના લશ્કરની અંદર 5 લાખનો લશ્કર તો કાશ્મીરની અંદર હોય છે, તો આતંકવાદી આવ્યો ક્યાંથી? અને જ્યારે આતંકવાદી આવે છે તો એને મારવા માટે લશ્કરની અંદરથી કોઈ પણ જવાન હાજર કેમ નથી હોતો? જ્યારે કે કાશ્મીર દેશ એવો છે કે ત્યાં તો ટોટલ સિક્યુરિટી હોય છે। આજે એક નેતાઓની રેલી હોય છે તો તમામ આખા હોમ મિનિસ્ટર પોતાના આખા જેટલા સમગ્ર ભારતની અંદર જેટલા પણ પોલીસ ઓફિસર્સને પોતાની લાઈનમાં મૂકી દે છે। કેમ કે નેતાઓને પૂરી સિક્યુરિટી આપવામાં આવે છે, પણ જ્યારે નેતાઓને જ્યારે સિક્યુરિટી આપવામાં આવે છે તો ભારત દેશના વાસીઓને કેમ નહીં? ભારત દેશની અંદર શું બીબીને જીવાનું? કોઈ દિવસ રેપ કેસ થાય છે તો કોઈ દિવસ આવા હુમલા થાય છે, તો આતંકવાદી જ્યારે આવા હુમલા કરે છે તો આજે 22 તારીખથી આજે આટલી તારીખ થઈ ગઈ, એને પકડવામાં કેમ નથી આવ્યું? એને સજા કેમ નથી મળતી? જો આતંકવાદીને સજા આપવાની પોતામાં ભારત સરકારની અંદર તાકાત નહીં, હોમ મિનિસ્ટરની અંદર પોતાના ગૃહની અંદર સાચવવાની તેવડ નહીં હોય ને, તો રાજીનામું આપી ને પબ્લિકના ભરોસે આતંકવાદીને શોધીને સોંપી તો પબ્લિક સજા કરશે। આવું વારંવાર આ દેશના સાથે જાય એ અન્યાય થાય છે। ભારત સરકાર સાથે નમ્ર વિનંતી છે કે આતંકવાદીને જલ્દીથી જલ્દી શોધવામાં આવે અને કડકમાં કડક એવી સજા કરવામાં આવે કે જેથી આવનારા બીજા જો આતંકવાદી હોય તો એના માટે એક સબક બની રહે। જય ભારત, જય હિન્દ।